નમસ્તે ખેડૂત ભાઈઓ, હું યુટ્યુબ પર ઠાકોર મગનજી બોલું છું. તો આજે તો 15 દિવસ થવા આવ્યા છે મિત્રો, અને વાદળા વેરાતા છે નહીં, અને ખેડૂતને કોઈ રાહત છે નહીં. તો આ સરકારમાં બેઠેલા મંત્રીઓ વિચારણા કરે છે કે રાહત પેકેટ આપવાનું કરે છે. તો રોજે રોજ યુટ્યુબવાળા, કોઈ ચેનલોવાળા રોજે રોજ બાધાઈઓ આપ્યા કરે છે. 3 દિવસમાં રાહત પેકેટ ચાલુ, 3 દિવસમાં રાહત પેકેટ ચાલુ. તો આજે તો ભાદરવો શ્રાવણને 4મો મહિનો જાય છે. તો આજ દિવસ સુધી 3 દિવસ એના ગયા નથી, અને રાહત પેકેટ ખેડૂતોને મળ્યો નથી. હું એક ખેડૂત નથી, આખા ગુજરાતના ખેડૂતોને બેકારી આવી ગઈ છે, અને આખા ગુજરાતના ખેડૂતો પણ પરેશાન છે. એક પહેલાં આહાડો મોલ ગયો, જારો, બાજરીઓ, એરંડા, અને ફેર અત્યારે રાયડા, જીરા, રહી, સરસો, સવા, અજમા, આ બીજું નિષ્ફળ ગયું, ચણા. તો હજુ સુધી તમારી કોઈની આંખ કેમ સરકારની ઉઘડતી નથી? મંત્રીઓને રૂપિયા આપવા છે કે મંત્રીઓના પેકેટ જાહેર કરીને ખીચો ભરવા છે? તો વહેલામાં વહેલી તકે આ ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ આપો, અને કાંક ખેડૂતો પગભર થાય તો ખેડૂતો કાંક નભી ખાય. અને ખેડૂતોને તો આપો, પણ ખેડૂતના મજૂરોને પણ આપો રાહત પેકેજ. ખેડૂતના મજૂરને આપો, અને જેને તમે એમ કહી રહ્યા છો કે ખેડૂતોની લોનો માફ કરવી છે, તો લોનો તો લીધી એની માફ થાય છે. અમારા જેવે તો 2013-14માં લીધી હતી, અને 2017-18 સુધી મેં રેગ્યુલર ઉપાડીને ભરી, અને 2017-18માં મારી લોન ભરપાઈ કરી અને ઉપાડી મેં. તો મને રૂપિયા આપ્યા, અને મારા 20,000 અને 20,000 ને 700 મારા ખાતામાં જમા રાખી, અને ચોથે દાડે બેંક ઓફ ઇન્ડિયા રાધનપુર શાખાવાળે ઉપાડી લીધા. તો એનો મેં કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કર્યો છે. બોરવાય કન્ઝ્યુમર કોર્ટમાં કેસ મૂક્યો, મેં કેસ જીતી ગયો. અને એ કેસ જીતી ગયા પછી એ લોકોએ હાઈકોર્ટમાં ગયા, તો હાઈકોર્ટમાં હું કેસ જીતી ગયો, અને અત્યારે મારી મંજૂરી બાકી છે સેશન કોર્ટમાં. મેં પાટણ સેશન કોર્ટમાં ગયો છે દાવો. તો હજુ મને મારી 69 વર્ષની ઉંમર થઈ, તો મને સરકારી મારું વળતર કેમ મંજૂરી નથી કરતા? તો આ મંત્રીઓને અને બેંક ખાતાવાળાને હું કહેવા માગું છું કે મારું આ પેકેજ મળવું પડે. મારો જે કેસ હું જીતી ગયો છું, એ કેસનું મારે વળતર મળવું પડે. તો આવી હું મંત્રીઓ પાસે અને ગુજરાતના મુખ્યમંત્રી પાસે આવી હું રજૂઆત કરું છું. તો મને વહેલામાં વહેલી કે મારો પણ બેંકમાંથી, એકાઉન્ટમાંથી મારા ઉપાડી ગયા એનો વ્યાજ શીખે મને મળવું પડે. તો આવી મારી વિનંતી છે. જય ભારત માતા કી જય, ભગવાન, જય કિસાન, જય જવાન.